હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટે ગુજરાતી વિષયના મોસ્ટ એમપી પ્રશ્નો આપીશું. તો એમાં સૌપ્રથમ તો અર્થવિસ્તાર છે, જે તમારો 4 ગુણમાં પૂછાશે. તો આપણે અર્થવિસ્તાર જોઈએ. તો પહેલો અર્થવિસ્તાર છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ને ઓટ પછી જુવાળ. એટલે કે જીવનમાં તમારે સુખ દુઃખ તો આવ્યા કરે છે, એવું જે અર્થવિસ્તાર કહેવામાં આવે તમારે સમજાવવાનું છે, ડિટેલમાં એની સમજૂતી આપવાની છે. પછી આપણે જોઈએ બીજો, ન્યાય નીતિ સૌ ગરીબને, મોટા સૌને માપ, વાગે માર્યું માનવી એમાં શું ઇન્સાફ. એટલે કે ન્યાયને આ બધું ગરીબો માટે જ હોય છે, જે મોટા પોલિટિક્સના નેતાઓ એમને બધું માફ થઈ જાય છે. એટલે કે વાગે માર્યું માનવી એમાં શું ઇન્સાફ. આગળ આપણે જોઈએ કે ત્રીજું, વિદ્યા પુસ્તકમાં અને પરધન કબજામાં, ભીડ પડે કામ ન આવે વિદ્યાને ધર. એટલે કે પુસ્તકમાં પડેલી જે જો તમે જેને ગ્રહણ નહીં કરો અને બીજાના પાસે રહેલું ધન, જે તમારું ધન તમે બીજાને આપેલું હોય, તો એ શું કામ આવે? જ્યારે તમને ભીડ પડે ત્યારે કામ આવશે નહીં. આગળ આપણે જોઈએ કે ચોથો અર્થવિસ્તાર, મિત્ર એવો શોધવો ઢાલ સરીકો હોય, સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય. તો બસ એ તમને સમજાવ્યું છે કે મિત્ર એવો શોધવો જોઈએ જે સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોવો જોઈએ. પછી પાંચમું, મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી તો કણા ભલા તન મન એક જ રંગ. એટલે કે કેટલાક લોકો કેવા હોય, જેમના બહારથી સારા દેખાતા બગલાની જેમ, પણ અંદરથી કપટી હોય. એટલે કે બગલો કે માંસને એવું બધું ખાય, જીવાત ખાય, એ બધું ખાય, એટલે એના અંદરથી બધું કપટી હોય, પણ બહારથી બગલો વ્હાઈટ હોય, એવું જ કહેવા માગે છે. આગળ આપણે જોઈએ કે છઠ્ઠો અર્થવિસ્તાર, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એટલે આપણે હસ્તરેખા બતાવતા હોય છે કે આ રેખા આમ જાય છે એટલે તમને સફળતા મળશે, એવી રીતે સફળતા મળતી નથી. સફળતા માટે તમારે 100% મહેનત કરવી પડે તો તમને સફળતા મળે. જેમ કે તમે ઇમારત હોય નકશામાં દોરો તો એ ચણાયેલી ના ગણાય, એને ચણવી જ પડે. તો ચણાયેલી ઇમારત કદી નકશામાં હોતી નથી. પછી આપણે સાતમો અર્થવિસ્તાર જોઈએ કે સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજું કરડે પીંડે રીજું ચાટે મુખ. એટલે કે જે કૂતરું છે શ્વાન, એને આપણે સોબત કરીએ એટલે કે એનો સંગ કરીએ તો બે બાજુ દુઃખ હોય. કેમ કે ખીજું હોય તો એ કરડે પગ પર, અને જો રીજું એટલે કે સારું હોય, આપણે ફ્રેન્ડશીપ હોય, મિત્રતા હોય, તો એ મુખથી ચાટશે આપણને. એટલે કે બંને બાજુનું દુઃખ હોય છે. પછી આઠમો વિસ્તાર, પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાગલું છે. એટલે પુરુષાર્થ કરવો પડે તો તમને સફળતા મળે, એના વિના તમને પ્રારબ્ધ મળશે નહીં. આગળ આપણે જોઈએ નવમું, ઘટમાં ઘોડા થન ગને આતમ વિજય પાંખ, અણદેલી ભોમ પર યૌવન માંડે આંખ. તો બસ એ જ કહેવા માગે છે. આગળ આપણે પત્ર જોઈએ, પત્ર લેખન. તો તમારું એ પણ પત્ર લેખન પણ 4 ગુણનું હશે. તો એમાં અલગ અલગ પત્ર લેખન તમારે લખવાના છે. અહીંયા મેં આપ્યા છે ડિટેલમાં. તમારે એક જ પત્ર લેખન પૂછાશે, એ તમને 4 ગુણનો હશે. તેમાં જોઈએ તો પહેલો છે કે નાની બહેનને કોઈ પણ સ્પર્ધા હોય, જેમ કે ચિત્રલેખન સ્પર્ધા હોય, કોઈ પણ સ્પર્ધા સ્કૂલની, એમાં પ્રથમ ઇનામ પ્રાપ્ત હોય છે, તેને અભિનંદન આપતો પત્ર તમારે લખવાનો રહેશે. પછી આગળ આપણે જોઈએ કે બીજો પત્ર, કે વધુ પડતું ટીવી અથવા ફોન જોવાથી અભ્યાસ બગડે છે, એ બાબત સમજાવવા માટે તમારા નાના ભાઈને પત્ર લખો. પછી ચોથું, કે તમારા વિસ્તારમાં વીજળીની સમસ્યા દૂર કરવા માટે વીજળી ખાતાને એક અરજીપત્ર લખો. પછી ચોથું છે કે આ ઉનાળામાં વેકેશનમાં તમે મિત્રો સાથે પ્રવાસ કરવાનું આયોજન કરો છો, પ્રવાસની મંજૂરી માગતો પત્ર તમારા પિતાજીને લખો. એટલે કે આ 4 પત્રો તમારે ખાસ તૈયાર લેવાના છે. આમાંથી તમારી પરીક્ષામાં હશે. એટલે 4 ગુણનો અર્થવિસ્તાર થઈ ગયો અને 4 ગુણનું પત્ર લેખન, તમને 8 માર્ક્સ રોકડા મળી જશે. આગળ આપણે જોઈએ હવે, એની પહેલાં નીચે આદર્શ ક્લાસીસની લિંક આપેલી છે. એ ચેનલ તમારે ખાસ સબસ્ક્રાઈબ કરી લેવાની છે, કેમ કે ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત એ ચેનલ પર ભણવામાં આવે છે. તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી જશે. અને જો લિંક ના મળે તો તમારે યુટ્યુબમાં જઈ અને આ સર્ચ કરવાનું છે કે આદર્શ ક્લાસીસ ગુજરાતી, તમને એની ચેનલ મળી જશે. સમજ પડી ગઈ? તો આગળ આપણે અહેવાલ લેખન જોઈએ. તો અહેવાલ લેખન છે એ તમારું 4 ગુણનું હશે. તો એમાં કયા અહેવાલ પૂછાઈ શકે છે આપણે જોઈએ. તમારી પરીક્ષામાં કોઈ પણ એક અહેવાલ પૂછાશે. તો આપણે જોઈએ પહેલું, કે તમારી શાળામાં યોજાયેલા જિલ્લા કક્ષાના વૈજ્ઞાનિક પ્રદર્શનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. પછી બીજો, તમારી શાળામાં યોજાયેલા પ્રજાસત્તાક દિનની ઉજવણીનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. પછી ચોથું, તમારી શાળામાં યોજાયેલા સ્વયં શિક્ષક દિનનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. પછી ચોથું છે કે તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. પછી પાંચમું છે કે તમારી શાળામાં યોજાયેલા વૃક્ષારોપણનો આંખે દેખ્યો અહેવાલ તમારા 100 શબ્દોમાં, એટલે કે આશરે 100 શબ્દોમાં લખો. આવો તમારે અહેવાલ પૂછાઈ શકે છે. તમારે અહેવાલ લખવાનો રહેશે. એ પણ તમારે કેટલા માર્ક્સમાં પૂછાશે? એ પણ તમારે 4 ગુણમાં પૂછાશે. એટલે કે 4 તેના 12 માર્ક્સ તમારા રોકડા થઈ જશે. હવે આપણે જોઈએ નિબંધ. તો નિબંધ તમારો 8 ગુણમાં પૂછાશે.
હવે એમાં તમને 3 નિબંધ પૂછ્યા છે, એમાં તમારે 1 નિબંધ લખવાનો રહેશે. પેલું આગળ કેવું અર્થશાસ્ત્ર 2 પૂછ્યા છે, એમાંથી લખવાનું રહેશે. પત્ર પણ તમારે 2 પૂછ્યા છે, એમાંથી 1 લખવાનું રહેશે. અહેવાલ પણ તમારે 2 પૂછ્યા છે, એમાં તમારે 1 લખવાનું રહેશે. પણ નિબંધ તમારે 3 પૂછ્યા છે, એમાં તમારે 1 જ નિબંધ લખવાનો રહેશે. હવે 8 ગુણનો છે એટલે તમારે મિનિમમ 2 થી 3 પેજો તમારે લખવા પડે, તો તમને પૂરેપૂરા માર્ક્સ મળે. પૂરા માર્ક્સ તો નહીં જ મળે નિબંધમાં, પણ તમને 6 થી 7 માર્ક્સ કેવી રીતે મેળવી શકો એ તમને આઈડિયા આવી જાય. તો આપણે જોઈએ કે કયા કયા નિબંધ પૂછાઈ શકે છે. તેમાં પહેલો નિબંધ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. તો હાલ તો મોદી સાહેબે સ્વચ્છતાની બધી પ્રોસેસ ચાલુ કરી છે, તો સ્વચ્છતાનો નિબંધ ખાસ તમારે પૂછી શકે છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પછી બીજું છે કે પર્યાવરણ, વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો. એનો પણ નિબંધ તમને પૂછાઈ શકે છે, કેમ કે હાલ એન્વાયરમેન્ટનું બહુ ચાલે છે, એના આધારે પણ તમને નિબંધ પૂછાઈ શકે છે. પછી જીવનના પુસ્તકનું મહત્ત્વ એ પણ પૂછાઈ શકે છે. પછી ચોથો માતૃપ્રેમ. આ તો દરેક વાર પૂછાય જ છે, તમારી આગળના ધોરણમાં પણ તમે પરીક્ષા આપી હશે, કોઈ એક પરીક્ષામાં તો માતૃપ્રેમ હોય ને હોય તો માતૃપ્રેમ તમારે ખાસ કરી લેવાનો જ છે. પછી જોઈએ કે પરિશ્રમ એ જ પારસમણી. તો અત્યારે ઘણા લોકો કેવું સસ્તા રસ્તેથી સફળતા મેળવવા માગે છે, પણ સફળતા મહેનત વગર ક્યારે પણ મળતી નથી. મહેનત મેળવવા માટે તમારે સફળતા કરવી જરૂરી છે. પછી આપણે જોઈએ કે મારો પ્રિય પ્રવાસ. તમે પ્રવાસ ગયા એના વિશે તમારે લખવાનું છે. અને 7મો નિબંધ છે કે પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન. તો કેવી રીતે તમને મદદ કરી શકે છે પ્રવાસ જીવન ઘડતરમાં, એનું તમારે લખવાનું છે. પછી 8મું જોઈએ તો કે શિયાળાની સવાર, 9મું ઉનાળાની બપોર. આ નિબંધ બંને તમારે ખાસ કરી લેવાના છે. ટોટલ તમારે 9 નિબંધ આપ્યા છે, એમાં તમારી પરીક્ષામાં હશે ને હશે, એટલે આટલા નિબંધ તમારે ખાસ કરી લેવાના છે. અને હજુ પણ તમે જો આદર્શ ક્લાસીસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો. એ ચેનલ પર ધોરણ 9 અને 10નું સંપૂર્ણ ગણિત ભણવામાં આવશે. અને તમારે બીજા વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોવા હોય તો તમને પ્લેલિસ્ટમાં મળી જશે. પ્લેલિસ્ટ હશે ધોરણ 9 વાર્ષિક પરીક્ષા 2025 નાનું પ્લેલિસ્ટ હશે, એમાં તમને દરેક વિષયના મોસ્ટ ટાઈમ પ્રશ્નો મળી જશે.